જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું દુનિયાની સૌથી ટેસ્ટ અને બેસ્ટ પાઉંભાજીની રેસીપી। જો એક વખત આ રીતે ભાજી બનાવી લેશો ને તો તમે રેસ્ટોરન્ટ જવાનું ભૂલી જશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં રીંગણ, બટેટું અને ભાજીનો સરસ એવો કલર આવે ને એના માટે મેં અડધું બીટ લીધું છે, એક ગાજર લીધું છે, વટાણા, ફ્લાવર અને કોબીજ। આટલી વસ્તુને મેં બરાબર ધોઈ અને કટ કરી લીધા છે। તો હવે એને આપણે બાફવા માટે કુકરમાં રાખી દઈશું। તો આપણે જો અહીંયા પાણી બહુ વધારે નથી કરવાનું, કેમ કે આપણે 3 વિસલમાં જ આ બફાઈ જશે। તો આપણે 3 વિસલ વગાડીશું। તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે 3 વિસલ વગાડી અને આ બધા આપણે વેજીટેબલને બાફી લઈશું। તો 3 વિસલ થઈ ગઈ છે અને આપણે પછી વરાળ નીકળે ને ત્યાં સુધી રહેવા દેવાનું। તો વરાળ આપણે નીકળી ગઈ છે તો કુકર ખોલીને જોઈ લઈએ તો આપણા વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે। તો હવે તમે જોઈ શકો છો ને કે અંદર આપણે બહુ વધારે પાણી છે નહીં, અને જો તમારે વધારે પાણી થઈ ગયું હોય ને તો શું કરવાનું કે પાણીને થોડુંક કાઢી લેવાનું અને એને ફેંકી નહીં દેવાનું। જરૂર પડે તો આપણે આ ભાજીમાં જ કરવાનું, પણ મારે પરફેક્ટ જ માપ થયું છે। મેં બહુ વધારે પાણી નાખ્યું નહોતું બાફામાં, એટલે જો આ રીતે આપણે ભાજીની હું તમને હમણાં થિકનેસ બતાવીશ કે એ રીતની જો ભાજીની થિકનેસ હશે ને તો તમને પાવ સાથે, અથવા તો જો પાવ ન ખાતા હોય ને તો પરાઠા સાથે પણ આ ભાજી બહુ સરસ ટેસ્ટી એવી લાગે છે। તો જો તમે જોઈ શકો છો ને કે આ રીતે મેં ગ્લાસથી ને બધું મેશ કરી લીધું છે અને સરસ એવી મીડિયમ થિકનેસ આવી ગઈ છે। બહુ પાતળી પણ નહીં રાખવાની અને બહુ જાડી પણ નહીં રાખવાની। તો અહીંયા ભાજીનો આપણે વઘાર કરવા માટે તેલ મૂકેલી છે। તો તેલ છે ને ભાજીમાં થોડુંક ચડિયાતું રાખવાનું, તો ભાજીનો ટેસ્ટ સરસ એવો આવશે। તો હવે તેલ મારું આવી ગયું છે તો પહેલાં મેં રાઈ કરી છે। રાઈ ફૂટે ને એટલે એમાં હિંગ, હળદર પાવડર અને અહીંયા મેં ભાજીનો જે મસાલો આવે છે ને એ કરેલો છે, અને 1 ઇંચ આદુનો મેં ટુકડાને ખમણી અને કરેલું છે। અને હવે પછી આપણે અહીંયા 1 ટામેટું અને કેપ્સિકમ અડધું મેં અહીંયા ઝીણું ઝીણું કટ કરીને લઈ લીધું છે। અને હવે આપણે એ ભાજીમાં ગળપણ માટે હું અહીંયા ખાંડ નથી વાપરતી, પણ મેં અહીંયા ગોળ લઈ લીધો છે। તો ગોળ હું પહેલાં જ કરી દઉં છું, જેથી કરીને એ સરસ પીગળી જાય અને કૂક થઈ જાય। તો ગોળ કરશો ને તો ભાજીનો કલર એના લીધે પણ સરસ એવો લાલ આવશે। તો હવે ટામેટું અને કેપ્સિકમ સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને કૂક થવા દેવાનું। એ સોફ્ટ થાય ને પછી આપણે બીજા મસાલા કરીશું। તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને ધાણા જીરું પાવડર કર્યો છે, અને આપણે સ્વાદ પ્રમાણે અહીંયા નમક પણ કરી દેવાનું, જેથી એ જલ્દીથી સોફ્ટ થઈ જાય। તો હવે આપણે અહીંયા જે આપણે મેશ કરેલા વેજીટેબલ છે ને એને આપણે અંદર કરી દઈશું। તો તમે જોઈ શકો છો ને કે ભાજીનો કલર કેટલો સરસ લાલ આવ્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવો સરસ ભાજીનો કલર આવ્યો છે, અને એનો ટેસ્ટ પણ એટલો જ સરસ બન્યો છે। તો હવે અહીંયા હું અડધીથી પણ ઓછી ચમચી જેટલો મરીનો પાવડર કરું છું, કેમ કે વટાણા અને કોબીને છે ને ખાવાથી ઘણાને વાયુ જેવું થઈ જતું હોય છે। તો એ તમે થોડોક મરીનો પાવડર કરશો ને તો એનો ટેસ્ટ પણ સારો એવો આવશે અને આપને પચવામાં પણ હળવું રહેશે। તો હવે અહીંયા અડધા લીંબુનો હું રસ પણ કરી દઈશ। આપણે જેટલી માત્રામાં ભાજી બનાવતા હોય ને એ પ્રમાણે ખટાશ અને ગળપણનું બેલેન્સ કરવાનું। તો ભાજી આપણી રેડી થઈ ગઈ છે। તો હવે એને આપણે ધાણાથી સજાવી દઈશું। તો જો મારો વિડીયો તમને ગમતો હોય અને હેલ્પફુલ લાગતો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે શેર કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો સબસ્ક્રાઈબ જ કરેલી છે તો તેઓને મારા હૃદયથી ધન્યવાદ। તો હવે આપણે ભાજીને એક પ્લેટમાં સજાવી દઈશું। તો તૈયાર થઈ ગઈ છે આપણી પાવભાજી। તો ચાલો સર્વ કરવા પધારો।
ફરી મળીશું એક નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.